બાકાજી કી बहुत मार वरसाद આવ્યો ભાઈ જો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ફરી પાછો મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો છું ને ભાઈ અત્યારે બેકગ્રાઉન્ડમાં થોડું બહુ ચેન્જિંગ લાગતું છે કારણ કે ભાઈ વરસાદ આવ્યો તો કાલ રાતે અને ભાઈ જે વરસાદ આવ્યો તો નેક્સ્ટ લેવલ ભાઈ એવો વરસાદ આપણે કોઈ દી નથી જોયો વરસાદ તો આવ્યો પણ એને યાર વીજળી પણ બહુ થતી મારી પાસે ક્લિપો પડીશ તમે ખાલી ક્લિપો જો વરસાદની આવે ને બહુ ભયંકર વરસાદ આવ્યો તો વીજળીના કડાકા ને બડાકા તમે એકવાર જેટલી મેં રાતે શૂટ કરી ને બધી હું નાખું છું જોઈ લેજો બાકાજી કી बहुत मार वरसाद આવ્યો ભાઈ જો આપણે અહીં ઊભા રહી ગયા ભાઈ બહુ ખતરનાક વરસાદ આવે છે ઓ ભાઈ સાહેબ ભાઈ બહુ ભયંકર વરસાદ આવે ભાઈ ઊભું રહેવું પડ્યું ભાઈ ખતરનાક બહુ એટલે હદબારો વરસાદ આવે હદબારો ભાઈ વરસાદ બોલાવે છે બાકાજી કે આપણે જો ભાઈ ઊભું રહી જવું પડ્યું બહુ ખતરનાક વરસાદ આવે ભાઈ ભયંકર જો આખી ગાડી બાડી બધું પલાળી દીધું ફોને પલળી ગયો ભાઈ આખો બહુ વરસાદ આવે છે ભાઈ આપણે અહીંયા બેઠા છે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है ભાઈ બહુ ખતરનાક બધી હાલત કડાકો છે વિડીયો બંધ કરો ને એની ચોઈસ તો ભાઈ બહુ એટલે બહુ વરસાદ આવે તો મિત્રો સી ખબર આ વરસાદે હું માંડી છે ને ભાઈ અહીંથી બારો વરસાદ આવે ને ભાઈ વીજળીના કડાકા થાય છે દુનિયાના ભાઈ જો બહુ એટલે બહુ વીજળી થાય છે ને ભાઈ અત્યારે 10 કિલોમીટરની અંદર ગમે ત્યાં વીજળી પડી છે ભાઈ બહુ ખતરનાક અવાજ આવ્યો જોઈએ પણ પાણી જો દેખાશે ને દેખાતું નથી મિત્રો બહુ ખતરનાક ભયંકર ભાઈ વીજળીની એવું થાય સી ખબર ઓછીતાનો ભાઈ એટલો વરસાદ આવવા મળે ને વાત જ જવા દે ભાઈ વરસાદ બહુ એટલે બહુ જ આવે છે વાત જ જવા દે તો મિત્રો ભાઈ બહુ કડાકો થાય એટલે છે ને ભાઈ ફોન સ્વિચ ઓફ કરી દેવાનો છે પછી વરસાદ ચાલુ થયો પછી વરસાદ આવ્યો ભયંકર કરો થાય ને પછી અવાજ આવે है ने વરસાદની આગાહી છે જો ભાઈ બધું પલાળી દીધું હતું ભાઈ બહુ હજી હમણે હવે હાલે વરસાદ આવ્યો તો અત્યારે થોડું બહુ પાણી ભરેલું છે અને બહુ રાતે બહુ વરસાદ આવ્યો હતો અને ભાઈ જે આપણે નવરાત્રિનું ફેસ્ટિવલ છે ને ઓલપાની સાઈડમાં તમને બતાવું તો આગલા વિડીયોમાં જોયું હોય તો
અને ભાઈ જે હતું ને વરસાદના કારણે આખું બધું હેઠું આવ્યું. જેટલું બધું ગોઠવેલું હતું ને એ કારે નીચું આવ્યું ને આગલો ભાગ હતો ને બધો પડી ગયો ભાઈ. તો તારે ફરતી ડેકોરેશન કરે છે. નવરાત્રિની લગભગ 2 કે 3 દિવસની જ વાત છે અને ભાઈ બધું હેઠું આવ્યું. એટલે આમ ભયંકર વરસાદ હતો, બહુ ખતરનાક. એમાં એવું થયું, આપણે બહાર ગયા હતા વસ્તુ દેવા અને ભાઈ ત્યાં વસ્તુ દઈને આવ્યા ને એટલે આવ્યો નહોતો હું બરોબર, ત્યાં વસ્તુ દીધી અને બરોબર આપણે અહીંયા પહોંચ્યો ને ઢાળે તો વરસાદ થયો ચાલુ. ખાલી હું ઘડીક હાલ્યો ને, ખાલી આમ 2 મિનિટ હાલ્યો ને તો આખો પલળી ગયો હતો. પછી નાહ્યો તો બધી ક્લિપો જોઈ છે. બહુ ખતરનાક હતું ભાઈ, બહુ નેક્સ્ટ લેવલ. ભાઈ આજે બસ સ્ટેશનમાં થોડીક ભીડ છે બસોની. જો બસો આજે બહુ હજી ઉપડી નથી, કારણ કે ખબર છે કે ભાવનગરમાં આપણા PM સાહેબ આવે છે, નરેન્દ્ર મોદી સાહેબ, એટલે બસો આજ બંધ છે મોટા ભાગની. બહુ જાતી નથી કારણ કે ત્યાં પબ્લિક બહુ વધારે થઈ જાય ને એટલા માટે બસો બંધ છે ઘણી. કાલ રાતે ભાઈ બહુ ખતરનાક હતું ભાઈ, બહુ એટલે બહુ વાત જ જવા દો ભાઈ. જો હજી વરસાદની આગાહી છે ને અને ઠંડો પવન આવે છે ને એની વાત જવા દો. મિત્રો ટાઈમ હતો જ્યારે આપણા ઘરની અંદર સાયકલ પણ નથી. સાયકલ હતી પણ પંચરવાળી હતી. નાચજો, એક અહીંયા પડી છે, એક અહીંયા પડી છે, એક અહીંયા પડી છે, પણ આપણે નથી, બીજાની. આપણે જૂના કપડાં પહેરી લીધા છે કારણ કે વરસાદનું નક્કી નથી હોતું, ગમે ત્યારે આવે છે. એટલે જૂના કપડાં પહેરીને નાટા મારવી. ગમે ત્યાં ગયા હોય ને વરસાદ આવ્યો ને તો વાંધો ન આવે. પછી ઘરે 2-3 મેણા મારે એવું ન કરાય. આપણે છે ને જૂના કપડાં પહેરીને બેઠા છે. એમ ના સમજતા મેં ગરીબ સીવી, સમજતા નહીં મેં સીવી જ તે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. કાલ રાતે હું અંદર નીચે બારીમાંથી જોતો હતો, આપણે જે કોલેજ દેખાય ને તમને એની ઉપર એક કડાકો થયો હતો. આપણે રિસર્ચનો મેં જોયો હતો. શૂટ મેં ન થયું કારણ કે વિડીયો ઉતારવા જોઈએ ને પૂરો થઈ જાય તો ખબર છે. એમ તો ઘણા વિડીયો ઉતાર્યા છે, જોયા છે તમે.